વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા કે જેમના ઉપર બીજી એક વખત જૂતું ફેંકવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે। પહેલા જામનગર અને હવે જૂનાગઢના માળિયાહાટીનામાંથી આ ઘટના સામે આવી છે। કોણ છે આ જૂતું ફેંકનાર અને કેમ ફેંકવામાં આવ્યું છે, કોણે મોકલ્યા છે, તેમની વિગતે ચર્ચા કરીએ। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રિદ્ધિ। વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા બીજી એક વખત એટલા માટે ચર્ચામાં આવ્યા અને એમની સભા એટલા માટે ચર્ચામાં આવી કારણ કે એમના ઉપર બીજી એક વખત જૂતું ફેંકવાનો ક્યાંક પ્રયાસ કરવામાં આવ્યો છે, પરંતુ આ વખતે આ પ્રયાસ છે તે નિષ્ફળ નીવડ્યો છે। આપણે જોયું કે જામનગરની અંદર સભા હતી અને એ જ સમય દરમિયાન ગોપાલ ઇટાલિયા ઉપર જૂતું ફેંકવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો અને એ જ પછી એમના આમ આદમી પાર્ટીના એક મહિલા કાર્યકર્તા છે તેમને આ વાતની ખબર પડી। સ્ટેજ ઉપરથી તેઓ દોડીને આવ્યા અને વ્યક્તિને માર પણ મારવામાં આવ્યો હતો। આ સાથે જ જૂનાગઢના માળિયાહાટીનામાં આમ આદમી પાર્ટી દ્વારા ખેડૂત સભાનું આયોજન કરવામાં આવ્યું હતું। ખૂબ મોટી સંખ્યામાં લોકો ભેગા થયા હતા। ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાનું જ્યારે ભાષણ ચાલુ હતું અને એ જ દરમિયાન એક યુવાન આવ્યો અને એમણે ગોપાલ ઇટાલિયા ઉપર જૂતું ફેંક્યું। જૂતું ગોપાલ ઇટાલિયા સુધી પહોંચી નહોતું શક્યું। એ જ સમય દરમિયાન પોલીસે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ એમને પકડી પણ લીધો હતો। ભાજપ પર ગોપાલ ઇટાલિયાએ તમામ બાબતે પ્રહારો કર્યા છે અને કહેવામાં આવ્યું છે કે રાજકીય ઇશારે આવા કૃત્યો કરવામાં આવી રહ્યા છે। અમે એવું તો શું ખોટું કર્યું છે કે અમારી દરેક સભામાં આવા કૃત્યો કરવામાં આવે છે, ફોન આવે પછી સીધી જ આવી પ્રવૃત્તિ કરવામાં આવે છે, તેવા પણ આક્ષેપ લગાવવામાં આવ્યા છે। આ બધાની વચ્ચે દ્રશ્ય ઉપર પણ નજર કરીએ કે જ્યારે ગોપાલ ઇટાલિયાનું ભાષણ ચાલુ હતું, લોકોને વાતચીત કરી રહ્યા હતા અને એ જ સમય દરમિયાન એક વ્યક્તિ આવે છે અને એમના ઉપર જૂતું ફેંકે છે, પરંતુ એ દૂર હતો એટલા માટે જૂતું છે વચ્ચે પડી જાય છે, એમને લાગતું નહોતું। અને આ સમય દરમિયાન ગોપાલ ઇટાલિયા શું બોલ્યા છે, કેવા ભાજપ ઉપર ભડક્યા છે તે પણ જોઈ લઈએ। અને હું થઈ ગયું અત્યાર સુધી કમ્પ્લેટ બેઠો તો રૂડો રૂપાળો ઘડીકમાં ક્યાં અવતાર આવ્યો? આમ થાય જુઓ, હજુ તું બોલી રહ્યો છું, તૈયાર રહેજો, ત્યાં કરી ફોન આવ્યો, હવે કરવાનું છે એમ? બરાબર, કાઈ નહીં, ના ના મારતા નહીં ભાઈ, ખૂણા મળી જાય, બે જાવ, આવું તો બધું દરેક સભામાં હાલે છે। બોલો લ્યો, ઠેલ ગયું, નબળો માણા મોકલ્યો, આવાને હું મોકલવાના હોય? બેહો બાપા, બેહો વાલા, બેહો। આ હારું હું જ્યારથી ચૂંટણી જીત્યો ને ત્યારથી આવું હાલે છે। જે ગામમાં સભામાં જાવ ને એક આવો બેઠો હોય, મને એ નથી સમજાતું કે ભાઈ અમે હું એવું ખોટું કામ કરી નાખ્યું છે કે તમે અમારી સભામાં આ ધંધા કરો છો? ભાઈ ખોટું કરનારા હું નથી કર્યું, કેટલું ખોટું નથી કર્યું, એ બધા જ ભાજપમાં બેઠા છે। અમારી સભામાં આવીને કોક પ્રશ્ન પૂછી જાય, કોક સપલા મારી જાય, કોક પાણકા મારી જાય, આ શું હાલે છે? તમે વિચાર કરો। મને એમ લાગે છે કે આ લોકોથી જીરવાતું નથી। આવા હારા માણસો, આબરૂદાર માણસો આમ આદમી પાર્ટીમાં જોડાય ને જીરવાતું નહીં હોય। ભાજપે તો એવું કામ કર્યું ને કે હારા માણસોને ઘરે બેહાડી દીધા। અનેક હારા હારા આબરૂદાર, ઇજ્જતદાર, વજનદાર સમાજના માણસો હોય એને ઘરે બેહાડી દીધા હતા, અને હારા માણસો તે લાચારીમાં, મજબૂરીમાં। પણ મને એક ઈ નથી સમજાતું, ખતરિયા ઉપર બાપુ આવ્યા છે એટલે બાપુ હાફદાર રહેજો। આ તો કેસ કબાડા વાળી પાર્ટી છે, કેસ કબાડા વાળી પાર્ટી છે। એટલે મારી નમ્ર વિનંતી છે કે આમાં, અને આ બધા જમાદારો ઉભા છે, કાલ ઉપરથી કોકનો ફોન આવશે કે અમને ઉપરથી છે ભાઈ, પણ મને એક ઈ નથી સમજાતું। આને શું થઈ ગયું? અત્યાર સુધી કમ્પ્લેટ બેઠો તો રૂડો રૂપાળો ઘડીકમાં ક્યાં અવતાર આવ્યો? આમ થાય જુઓ, હજુ તું બોલી રહ્યો છું, તૈયાર રહેજો, ત્યાં કરી ફોન ઓકે। આજે જૂનાગઢ જિલ્લાના માળિયાહાટીના તાલુકામાં આમ આદમી પાર્ટી દ્વારા એક વિશાળ જનસભા કાર્યક્રમનું આયોજન કર્યું હતું। માળિયાહાટીના તાલુકાના પીઢ આગેવાન સમાજના તમામ વર્ગોને હંમેશા માટે ઉપયોગી બની અને જેમણે
લાંબા સમય સુધી જાહેર જીવનની અંદર સેવા કરી છે એવા બચુબાપુ સિસોદિયા અને એમની સાથે માળિયા તાલુકાના અલગ અલગ ગામના અલગ અલગ જ્ઞાતિના ખૂબ મોટી સંખ્યામાં આગેવાનો આજે આમ આદમી પાર્ટીમાં જોડાયા છે. આવા પીઢ વ્યક્તિએ આમ આદમી પાર્ટીમાં જોડાવાથી આમ આદમી પાર્ટીનું અને આ વિસ્તારનું ખૂબ સારું આવનારા દિવસોમાં થવાનું છે. ત્યારે હું નવા જોડાનાર સૌ લોકોનો આભાર વ્યક્ત કરું છું અને સ્વાગત કરું છું. માળિયા વિસ્તારની અંદર અને આ આખા જિલ્લાની અંદર ખૂબ મોટા પ્રમાણમાં ખેતી સાથે સંકળાયેલા લોકો રહે છે, જેમાં ખેડૂત પણ છે, ખેતી મજૂરી કરતા લોકો પણ છે અને ખેતી સાથે સંકળાયેલ ધંધો વેપાર કરતા લોકો પણ છે. આમ ખેતી સાથે સંકળાયેલ વિશાળ વિસ્તાર હોવા છતાંય આ પંથકની અંદર આજ દિન સુધીમાં ખેડૂતોને ફાયદો થાય, ખેતી મજૂરી કરતા લોકોનું જીવન ધોરણ ઊંચું આવે એવો કોઈ પ્રયત્ન સરકાર દ્વારા થયો નથી. ત્યારે સમાજના તમામ વર્ગોએ બચુબાપુના નેતૃત્વમાં આમ આદમી પાર્ટી સાથે જોડાવાનો જે નિર્ણય કર્યો છે એ ઉત્તમ છે. મને પૂરો વિશ્વાસ છે કે આવનારા દિવસોમાં આવનારી ચૂંટણીમાં ખૂબ મોટા પાયે પરિવર્તન આ માળિયા તાલુકામાં જોવા મળશે. ગોપાલ ઇટાલિયા ઉપર આ બીજી એક વખત જૂતું ફેંકવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે, કારણ કે ભૂતકાળની ઘટનાને હજુ પણ ઘણા લોકો એવા છે કે જે વાગોળી રહ્યા છે. ગોપાલ ઇટાલિયાએ પણ આ જ રીતે પ્રયાસ કર્યો હતો જૂતું મારવાનો. હવે એ જ બાબતે કોઈક વિરોધ એમનો કરી રહ્યું છે અને ક્યાંક એમને એમની જ ભાષામાં જવાબ આપવામાં આવી રહ્યો છે. આ બધાની વચ્ચે જ્યારે આ ઘટના સામે આવી છે તેમને લઈ આપ શું માનો છો કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.